હાલો ફેમિલી, અત્યારે જો ઓલરેડી 1:30 વાગી ગયો છે બરોબર. તો હવે અત્યારે અમે 1:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ અને જય માતાજી પ્રભુ બરોબર. તો કારખાને જો બધા આવી ગયા છે અને એમાં એવું છે કે વરસાદ હતો કે નહીં બરોબર, એટલે વરસાદનું તમને ખબર છે ઓલરેડી કામ કરવાની મજા ન આવે, કારણ કે બધું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો અમે બધા કારખાને આવી ગયા છે બરોબર. ગોલુભાઈ ની બધા જવો જમકુડીને બધા લેશન કરે છે. અમારે લેશન કરે નહીં પણ અમારે લેશન કરાવે છે. જવો હા છોકરા તો કઈ ખોટા 2-3 દિવસ રજા પડી એટલે હું લેશન કરાવી દઉં પછી છે ને. અમારા આ બે બેનું જોવો, આ બેન જો હે ભૂખ ને લાગી હવે. અને આ અમારે જોવો આશુબેન શું કરો છો? હે હે કામ કરે છે મશીને. તો જો બપોરે પ્રભુ આવી રીતનું લોકેશન હોય બરોબર, બધા ફેમિલી જો કારખાને આવીએ છીએ અને કામ કરવાની રીતે કામ કરવાનું હોય. અને બાળકોને જો ટાઈમ મળે તો બાળકોને પાછું અહીંયા જો આવી રીતનું ભણાવવાનું કામ ચાલુ કરી દેવાનું હોય. હા, અને મારે તો હોવાનો ટાઈમ જ ન હોય. ટાઈમ મળે તો મશીને બેસી જવાનો, નકર અહીંયા છે કે ને આપણે ઘર જેવું છે ખાતે, કારણ કે અહીં કોઈ કારીગરની એન્ટ્રી નથી અહીંયા, કારણ કે બધો માલ બહાર બનાવવા આપીએ છીએ અને બંને જ્યાં સુધી અમે બનાવી છે. અને બહારનું લોકેશન તો તમને બતાવી દો, કારણ કે બારિશ તો ચાલુ છે, વરસાદ બરોબર. તો વિડીયોમાં બને રહી ગયો, તમને બહારનું છે ને થોડુંક હવામાન બતાવી દઉં છું. જો બારી ઓલરેડી બધી દીધેલી છે. જવો પ્રભુ બહારનું લોકેશન જવો, કેટલો આમ જવો તો કરી કેટલો અંધારેલો છે વરસાદ. જવો બધું અંધારું અંધારું કરી દીધું છે બરોબર. હા, તો અહીંનું છે કે ને અત્યારે બધું ઘમકોળ અંધારા જેવું વાતાવરણ થઈ ગયું, કારણ કે ટ્યુબલાઇટ ચાલુ રાખવું પડે ખાતામાં બરોબર. તો બધા લોકો અમે કારખાને આવી છે, કારણ કે પવન એટલો મસ્ત મસ્ત ઉઠે. જવો શું છે બોલો આશુબેન? તારે વરસાદ જોવો છે? જો આ બેન ને વરસાદ જોવો છે. ક્યાં જોવો વરસાદ? હાલો, તો આને વરસાદ બતાવી દઈએ છે અને વલ્લા તો જોઈએ એની રીતે બરોબર. લેસન બેસન બધું કમ્પ્લીટ કરે છે. અમારે જો ઢીંગલી ને વરસાદ જોવો છે, મારો દિલનો ટુકડો છે. બાય બાય કરી દે, બાય બાય. જો અમારે બેન વરસાદ જોવે છે આરે બરોબર. હા કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો કે સુરત આવો બધાય ફરવા. તો ફેમિલી અત્યારે વરસાદ ચાલુ છે, કહી દે બેલ ફેમિલી વરસાદ ચાલુ છે. તો પ્રભુ અત્યારે ઝરમર ઝરમર વરસાદ આવે છે અને હું ને આશુબેન જોવો અત્યારે છે કે મસ્ત મસ્ત પવન આવે છે ને પવન કહી છે બરોબર. કારણ કે અમારે આને જો બાયનું લોકેશન બહુ ગમે છે. જો ગેસના બાટલા આવી ગયા છે બરોબર. જો અહીંયા આવી રીતના બાટલા આવે જવા. જો અમારે નીચેની શેરી છે બધી કેટલી મસ્ત છે. તો હાલો આશુબેન હવે જમવાની તૈયારી છે અને વિડીયોમાં બન્યા રહીજો. આજે જમવાનું હું લાવ્યા ને જમકુડી હું બનાવ્યું ને એ ખબર નથી, કારણ કે બહુ ભૂખ લાગી છે. તમને ખબર છે વરસાદ આવે એટલે ભૂખ કેવી લાગે છે, લાગે ને? તો બહુ ભૂખ લાગી છે. હવે અમારે જમવા બેહવું છે, તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો. આશુબેન અહીંયા ઊભી રાખી છીએ અને હે ને હે નહીં એમ ન આવે કાં આશુબેન જમવું ને હવે? મતલબ વાતાવરણ બહુ જોરદાર છે અને મજા આવે એવું લોકેશન છે કે નહીં, તો એટલે અત્યારે જો મેં થોડોક આપણે કટ મારી દેવી છે. કટ જ કહેવાય ને જમકુડી? જો એ શું કહે છે? કટ જ કહેવાય ને? હે કટ મારી દેવી છે બરોબર. તો મેં કીધું હાલો થોડુંક લઈ લો બરોબર, કારણ કે વાતાવરણ જો અત્યારે પવન બહુ જોરદાર ઉડે છે. આવે છે તમારી સાઈડ પવન? પવન મસ્ત ઉડે છે. તો કામે બેસી ગઈ ફર્સ્ટ ક્લાસ બરોબર. અને હું પણ કામે બેસી ગયો છું, કારણ કે અત્યારે પવન ઉડે કે નહીં બે લાગી ગયા છે કે મજા આવે એવું વાતાવરણ છે બરોબર. અને સવારનો વરસાદ તો છે નહીં, પણ આ જુઓ વાતાવરણ જુઓ વાદળા જેવું થઈ ગયેલું છે થોડું થોડું, અને ઝરમરિયો આવે છે, નથી આવતું એમાંય નહીં. પણ અત્યારે હવે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે અમારે થોડોક કટ મારવાનો બરોબર. અને બાળકો તમને બતાવું તો એ લોકો પણ મસ્ત મસ્ત લેસન કરે છે. જુઓ ભાઈ જુઓ
બોલો ભાઈ, શું કરો? હે બતાવી દો. જો એકડા કરે છે. એકડા છે. સરવાળો લખતો હતો ને? હાલો ભાઈ, સરવાળો એને નથી આવડતો પણ એને તોય આવડી જાય. અને આ જોવો અમારે તું શું કરીશો? કેવી મસ્ત જોવો તો કાર્ટૂન જોવે છે એ લેપટોપમાં. હા હા. અને આ ઢીંગલી અમારે જોવો પણ કે એને છે કે નહીં, ગમે એવું હોય એની નીંદર પૂરી કરવા જોઈએ. અને પછી હા ગમે એવું હોય એને એને જમી એને એની નીંદર પૂરી કરવા જોઈએ. શું કેવું તારું? તારે આ પીસ પૂરા છે. હા તો બનાવો આ હવાનું કામ જ નથી ઉકેલતા કાંઈ. તો એક લોટ તો બનાવ્યો છે દીધો. અને જો એક લોટ તો બનાવ્યો છે બરોબર. અને અહીંયા જો મારું કામ ચાલુ છે બરોબર. મેં જો એટલા નાના ઓલા કટ આવે ને બનાવી નાખ્યા છે. અને હજી સીતાને કરવામાં નિશાન મારવાના બાકી છે. તો ફેમિલી વિડીયોમાં બન્યા રહીજો કારણ કે તમને મજા આવશે બરોબર. અને જો હું અત્યારે મારા કામે બેસી જવું છે અને વિડીયોમાં બન્યા રહીજો બરોબર. હા તો ફેમિલી જો અમે સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું કારણ કે કારખાને આવી ગયા છે. જવા આ કેરી છે, પછી ડુંગળી છે, અને ગરમર છે, હવેજનું આથણું છે, પછી બટેકા અને વટાણાનું શાક છે, તીખારી છે, રોટલી છે. અને આમાં આ જો બધાય ચાલુ કરી દીધું. કેરી ખાવાની મજા તો આવી જાય મીઠું નાખી. તો મીઠું નાખીને કેરીની ઝપટ બોલાવે. આશુબેન તમને? હે હા. તો જો ફાઇનલી અત્યારે અમે કારખાને બધા જો આવી આવ્યા છે કારણ કે કાયમી કોઈ આવી છે. અત્યારે જમવાનું મારે અહીંયા જ હોય બરોબર. તો હવે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને પ્રભુ આજે બપોરે અમે સ્ટાર્ટ કરેલો છે ઓલો બરોબર. તો ફાઇનલી જમી લઈએ. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો ફટાફટ કરી નાખજો. તો શું છે બોલો? જમવા બેસી ગયા છે. બપોરના 2 વાગી ગયા છે. અત્યારે જમવા બેસી ગયા જો. રોટલી છે, બટેટાનું વટાણાનું શાક, છાશ. આ બે જણા તો કેરી ખાય છે. અને કેરી સિવાય કઈ ભાવતું ને ખાટી છે બરોબર. ખાવાની ખબર ન પડે. બહાર કયું ને પોલીસ નો અવાજ આવે આમ એમ બોલે. પોલીસ નથી એમ જ. હવે નહીં લેતી હોય એમ્બ્યુલન્સ નહીં હશે પોલીસ છે. એમ્બ્યુલન્સ નો છે જો. પોલીસ આમ જવો કેરી ગજબ છે. આ કઈ કેરી કહેવાય? આગળ કેરી. આમ જો કાકડા કેરી એક નંબર ગળી એટલે ખાટી ને એમાં દામ મારી ગયો તો. કાંઈ નહીં વા. વિડીયો બન્યા રહેજો બરોબર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમે હવે જમી લઈએ. જો જમવાની બધી વેરાયટી. આમ તો કેરીઓ આટો બાંધે છે. આની ઉટી આ કેરી ઓલી બેન ને જોતી છે. અલી આયા હુરી આયા તો છે એક બટકો ભરી નાખી દે આમાં. કોઈ આયા તો છે તે જિંદગી કરી. બા ખાટ તો પપ્પા આની પણ હતી આવડી કેરી કોઈ માંગે નહીં. કોની પાસે? હા આપણે એને હવે ન ભાવે.